બાકી 9 મહિનાથી લોકો પેન્ડિંગમાં બેઠા, જોરાઓમાં રાહ જોવી પડે ભાઈ. શું કહું? પણ ચમ આ કે માણાને ધક્કો ના થાય ભાઈ, મોંઘવારીનો ટાઈમ છે ઝાલા. ઘણા મને એવું કે ભાઈ આ તમે બે ગાડીઓ લઈને જાઓ છો તો આનો હિસાબ કર્યો છે કોઈ દી? પહેલા ભાઈ એ બધા હાલીને આવતા હતા, આ ગાડીઓ આને હલાવી છે. એ હિસાબ કરો તમે. કાળમુખા ઘરનાનું બસમાં બેહાડી મોકલવા પડે, તમે ના ફેરવી શકો ભાઈ. હું હાલું છું તારે આ વાપરે છે ભાઈ. અને કોઈ દી મેં લાંબો હાથ નથી કરવા દીધો ભાઈ. તમારી મૂંઝવણ હોય ને તમે મને કહેતા ના હોય, પણ હું તમારું કપાળ જોઉં ને એમ કહું ભાઈ આ તમારા ઘરે આ બન્યું છે ભાઈ. શું કહું? મારી મર્યાદા છે ઝાલા. બાપનો બાપ કોઈ દી ના થવાય ભાઈ. એટલે હોય નિવારણ હોય એનું, પણ ઝાલા ધર્મ, જે આ સંસ્કૃતિ, જે સમય ચક્ર, એમાંથી એક જ આની બોલવાનું હોય. ત્રણે કાળનું હું કોઈ સહદેવ જોશી નથી ભૂલી દઉં ભાઈ, પણ કદાચ 1 સેકન્ડ એ બોલું અને એ સમય એ પળ વર્તી જાય એટલે એમાં આખી જીવનનું ચરિત્ર બદલાઈ જાય ભાઈ. સમય પળ વેળા એ ઓળખે એ સાચો માણા. બાકી ઘણા આ રોડ ઉપર કાગડા કૂતરાના મોત મરી જાય છે ઝાલા, કોઈ ઉપાડવા વાળા હોતા નહીં. અને કદાચ જેને સાચા ધર્મની માળા કરીએ, જેનો વડવો કરી ગયો છે, સુખ ને દુઃખ તો આવે ભાઈ. પિન્ટુભાઈ માળાયું દીવાબત્તી ફેરવી કે ભગવાન કે બંડલાના ઘા ના કરે ભાઈ. શું આપણને સાચી સદબુદ્ધિ હાલે ભાઈ, હારા માણાનો સંગ કરાવે, કોઈ 5 જણા આપણને સારી જ્ઞાનની વાતો પીરશે, એ આપણી કમાણી કહેવાય ભાઈ. બાકી માણા આવે કે ભાઈ હું પગે લાગુ, ખોટી અંધશ્રદ્ધા નહીં ફેલાવું ભાઈ, કે અહીં આગળ હવે 10મો પાસ ના હોય માં તલાટી ચમનો બનાવી દેવો એને ભાઈ. એટલે ગાંડી વાત નહીં કરતો ભાઈ. તમારી લાયકાત હશે, તમારો પુરુષાર્થ હશે, તમારી મહેનત. તે વખતે મેં ના પાડી હતી નિહાળ ના જશો ભાઈ. એટલે સાચી જગાય આપણે. એટલે ઝાલા ડાઈ વાત કરું છું, મર્યાદા વાળો ધર્મ છું, સત્યાપોરાનું માણા છું ઝાલા. કાલ જગત જતું રહેશે ભાઈ. કદાચ મારો આટલો પાવર હતો, મારા આટલી દેવની કમાણી હતી, તો એ મારે સમય સંજોગે જતું રહેવું પડ્યું ભાઈ. એમ માણા હે આવન જાય, પણ વડવા જે રોપીને જ્યાં છે એ દીવો, એ દીવાનો ધર્મ, એ પરંપરા તમારી પેઢીએ અજવાળું રાખશે. આવું મારો રામ બોલે છે. રાવળદેવ વગાડજે, ખૂબ મજા બોલું છું.